નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી. આપણે હર એપિસોડમાં રિટાયર રીચના હર એપિસોડમાં નવા ટોપિક્સ વિશે ચર્ચા કરી રહ્યા છીએ કે કેવી રીતના તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ તમે સારી રીતના કરી શકો. અને આજે એવો જ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને હું હાજર છું. સો આજે આપણે વાત કરીશું કે ઘણા સિનિયર સિટીઝન્સ પાસે નિવૃત્તિ પછી રોકડ રકમ કે લિક્વિડ સેવિંગ્સ નથી હોતી, પણ તેમની પાસે કરોડો રૂપિયાનું પોતાનું ઘર હોય છે અને જેને આપણે હાઉસ રીચ કેશ પુઅર એવી સિચ્યુએશન કહીએ છીએ. આવી સ્થિતિમાં બેન્કો એક સ્કીમ આપે છે જેને રિવર્સ મોર્ગેજ કહેવાય છે. પણ શું આ રિવર્સ મોર્ગેજ નિવૃત્ત લોકો માટે આશીર્વાદરૂપ છે કે પછી એક મોટું જોખમ છે? એટલે જ આજના એપિસોડમાં આપણે વાત કરીશું આ રિવર્સ મોર્ગેજ એ સારું છે કે ખરાબ એના વિશે. અને આ દરેક ચર્ચા કરવા આજે આપણા સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને SFN સુપરમાર્કેટના ફાઉન્ડર ફોરમ શાહ. ફોરમ, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. સો જેવી રીતના આપણે શરૂઆતમાં વાત કરી કે ઘણા ઓલ્ડ એજ લોકો પાસે રિટાયરમેન્ટ પ્લાનિંગનું પ્રોપર સોર્સ નથી હોતો અને એમના માટે એક જ ઓપ્શન હોય છે જે છે તેમનું ઘર. તો સામાન્ય હોમ લોનમાં આપણે બેંકને EMIs આપીએ છીએ. તો આ રિવર્સ મોર્ગેજ એટલે શું છે અને આ ખ્યાલ સામાન્ય લોન કરતાં કેવી રીતના અલગ પડે છે એ આપણા દર્શકોને સમજાવો. સામાન્ય લોન જ્યારે આપણે લેતા હોઈએ છીએ, સ્પેસિફિકલી હોમ લોન અગર આપણે વાત કરીએ તો એ આપણે ઘર ખરીદવા માટે લેતા હોઈએ છીએ અને ત્યારે આપણી પાસે એક સાથે એટલી પૂંજી નથી હોતી જેથી કરીને આપણે બેંક પાસેથી લોન લઈએ અને હપ્તાઓમાં એ લોન આપણે પાછું ચૂકવીએ. રિવર્સ મોર્ગેજ જે છે એ એનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. આપણી પાસે આપણા માલિકીનું પોતાનું ઘર છે, બટ એટ ધ સેમ ટાઈમ આપણને એક લિક્વિડ ઇન્કમની જરૂરત છે, એક ઇન્કમ જનરેટ કરવી છે. એટલે આપણી માલિકીનું જે ઘર હોય એ આપણે બેંક પાસે ગીરવી મૂકીએ, મોર્ગેજમાં મૂકીએ, જેને અગેન્સ્ટ બેંક આપણને હંમેશા હપ્તાઓ આપે. એટલે દેટ ઇઝ વોટ ઇઝ રિવર્સ મોર્ગેજ. હવે જ્યારે આપણે આ મૂક્યું હોય એ લોકો પાસે, તો આ એડજસ્ટમેન્ટ કરવા માટે એ લોકો આપણી પાસેથી એક અમુક પર્સેન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે, જેથી કરીને જ્યારે જેમ આપણે આ ચૂકવતા જઈએ ને એમ પર્સેન્ટેજ ઓછું થતું જાય. જી ફોરમ, બિલકુલ. તો આ સાંભળવામાં બહુ આકર્ષક લાગે છે, પણ રિવર્સ મોર્ગેજ પ્રેક્ટિકલી કેવી રીતના કામ કરે છે? બેંક પેમેન્ટ કેવી રીતે નક્કી કરે છે અને તેની મુદ્દત એટલે કે એનું ટેન્યોર કેટલા સમય સુધીનું હોય છે, એના વિશે અમને માહિતી આપો. તો આમાં છે ને એકચ્યુઅલી આપણે આ પ્રોડક્ટ હજી ઇન્ડિયામાં એટલું પ્રચલિત નથી. ઓકે, તો ટેકનિકાલિટીઝ એની હરેક બેંકની પોતાના પ્રમાણે હોય છે. જો કે RBIના અમુક સેટ લેડ ડાઉન રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે જ આની માટે પણ આનું અમાઉન્ટ અને એના હપ્તાઓનું કેટલું અમાઉન્ટ હોય જે આપણને મોર્ગેજમાં મળશે એ ડિસાઇડ કરવા માટે પ્રોપર્ટીની જે વેલ્યુ છે એ મહત્વની હોય છે, અને સાથે સાથે આપણને કેટલા વર્ષ માટે એમાંથી આપણને રેગ્યુલર ઇન્કમ જનરેટ કરવી છે એ બે વસ્તુને ધ્યાનમાં રાખીને આખું આનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. તો આપણી જેમ પ્રોપર્ટીની વેલ્યુ મોટી હશે તો અને દાખલા તરીકે આપણને ઓછા વર્ષો માટે જોઈતું હોય કે 5 years હોય કે 10 years હોય કે 15 years હોય, જનરલી છે ને આ પ્રોડક્ટ યુઝફુલ સિનિયર સિટીઝન્સ માટે વધારે હોઈ શકે. કેમ? કારણ કે ઇફ દે ડુ નોટ હેવ, જે આપણા બાળકો આપણી સાથે ના રહેતા હોય, વિદેશ રહેતા હોય, એ લોકો પાછા ફરીને ઇન્ડિયા નહીં આવવાના હોય, કે આપણી પાસે એકથી વધારે પ્રોપર્ટી હોય જે આપણને વેચવી ના હોય પણ આપણને એમાંથી રેગ્યુલર ઇન્કમ જનરેટ કરવી હોય અને જે રેન્ટ પર ના જતી હોય, તો ધીસ ઇઝ અ ઓપ્શન દેટ કેન બી કન્સિડર્ડ. અને જે આનું અમાઉન્ટ છે, જેમ મેં કહ્યું, એ ઘરની વેલ્યુ અને સાથે સાથે જે આપણને ડ્યુરેશન છે, જેટલા ડ્યુરેશન માટે આપણને લિક્વિડિટી જોઈએ એ બધું કન્સિડર કરીને આની વેલ્યુ ગણવામાં આવે છે. તમે જેવી રીતના વાત કરી કે આ રિવર્સ મોર્ગેજ જે સિસ્ટમ છે એ ભારતમાં એટલી પ્રચલિત નથી, પણ સમયાંતરે કદાચ આવી શકે એમ છે. અને જેમ દરેક વ્યક્તિ માટે અલગ અલગ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ હોય છે, તો દરેક ફાઇનાન્શિયલ પ્રોડક્ટ દરેક માટે નથી હોતી એ તો આપણે જાણીએ છીએ. પરંતુ રિવર્સ મોર્ગેજ લેવાનો વિચાર કરવો એ કોના માટે આઈડિયલ હોઈ શકે? એનું આઈડિયલ કસ્ટમર કોણ હોઈ શકે? એના વિશે અમને સમજાવો.
સો આઈડિયલી રિવર્સ મોર્ગેજ લેવાની વિચાર જનરલી ઓલ્ડ એજમાં વધારે કરતા હોય લોકો, બીકોઝ જો આપણે યંગ હોઈએ ત્યારે આપણને ખ્યાલ નથી હોવાનો કે આપણને લાઈફ ક્યાં લઈ જશે, આપણે કેટલા વર્ષો અહીંયા નથી રહેવાના, એ બધું ધ્યાનમાં રાખીને એટ અ યંગ એજ ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ કે આપણે રિવર્સ મોર્ગેજનો ફાયદો લઈએ જો આપણી પાસે એક જ પ્રોપર્ટી હોય તો. જનરલી ઓલ્ડ એજમાં જે લોકો પાસે રેગ્યુલર પેન્શન નથી હોતું, કોઈ પણ સોર્સથી રેગ્યુલર પેન્શન નથી મળતું એમને, અને એમને એક ઇન્કમ જનરેટ કરવી છે, બટ એટ ધ સેમ ટાઈમ પોતાનું એક જ આ મકાન છે, સમજો તમારા આખા લાઈફની પૂંજી આ એક જ મકાનમાં જમા થયેલી છે, જે ભાગ્ય આઈ મીન જે શક્ય છે ઘણા બધા લોકો માટે એવું હોય એક જ ઘર આખી જિંદગી આપણે મહેનત કરી હોય અને એક ઘર બનાવ્યું હોય, અને એ જ ઘર આપણા ઘરડાપણમાં ઓલ્ડ એજમાં જો અગર આપણને કામ ના આવે તો એનું કોઈ યુઝ નથી. અને એમાં એવું છે કે આપણે બેંકને મોર્ગેજ કરીએ છીએ એનો મતલબ એ નથી કે આપણે એ ઘર ખાલી કરી દેવું પડે, આપણે એ ઘરમાં રહી શકીએ છીએ, વી કેન કન્ટિન્યુ ટુ સ્ટે ઇન ધ હાઉસ એન્ડ ઓલ્સો જનરેટ ઇન્કમ. એટલે જનરલી ઓલ્ડ એજમાં આ વધારે યુઝફુલ છે રાધર દેન યંગ પીપલ, બીકોઝ યંગ પીપલને ખબર નથી હોતી કે એ લોકોના ફ્યુચરમાં એ ક્યાં રહેવાના છે, શું કરવાના છે. તો ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ કે જે હાથપગી પ્રોપર્ટી હોય એને આપણે આવી રીતે મોર્ગેજ કરી દઈએ કે પછી વેચી દઈએ એન્ડ ધેન વેનેવર પાછા આવવાના હોય ત્યારે વિચાર કરીએ કે એવું આઈ મીન ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ ડુ દેટ. છે ફોરમ હું આગળ પૂછવા માંગીશ કે આ જે રિવર્સ મોર્ગેજની સ્કીમ છે એ સિનિયર સિટીઝન માટે આના મુખ્ય બેનિફિટ્સ ક્યાં ક્યાં છે કે એ લોકોને કેવી રીતના આ વસ્તુ વધારે ફાયદાકારક થઈ શકે? સૌથી મુખ્ય અને મેઇન ફાયદો તો એ છે કે જ્યાં લગી આપણે જીવિત છીએ એ ઘર આપણા જ માલિકીનું રહેશે, એટલે આપણે એમાંથી નીકળી નહીં જવું પડે અગર આપણે આ રિવર્સ મોર્ગેજનું માર્ગ અપનાવીએ છીએ તો ઘર આપણી પાસે જ રહેશે. આપણે જે સ્વાભિમાનથી આપણે જીવતા હોઈએ પોતાના ઘરમાં એ જ સ્વાભિમાનથી આપણે જીવી શકીએ છીએ, કોઈની સામે હાથ ફેલાવવા નહીં પડે આપણા ઓલ્ડ એજમાં. સો મોનિટરી કરતા સાયકોલોજીકલ ફાયદો આમાં થોડોક વધારે છે કે જે ઘરડાઓ હોય એ લોકોને એવું ફીલ ના થવું જોઈએ કે અમારી પાસે કંઈ નથી, કે અમારું પોતાનું કંઈ નથી. સો ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ દેટ કમ્સ ટુ માય માઇન્ડ ફોર રિવર્સ મોર્ગેજ. અને એવું છે કે ડિપેન્ડિંગ ઓન તમે એને મોર્ગેજના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બેંક સાથે કેવી રીતે એને આપણે ફોર્મ્યુલેટ કર્યા છે, તમે અને તમારા પાર્ટનર એ બે વ્યક્તિ જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી તમે એ ઘર વાપરી શકો. અને મેઇન તો જો તમને ખબર હોય કે તમારા બાળકો નથી અને જો હોય તો ઇન્ડિયામાં નથી રહેતા, વિદેશમાં રહે છે અને પાછા જ નથી આવવાના, એન્ડ તમને તમારા બાળકો માટે પાછળ કંઈ જમા પૂંજી મૂકી જવાની જરૂરત નથી, તો આ તમારી માટે બહુ જ ફાયદાકારક હોઈ શકે, જેથી કરીને આપણે રહેતા ઘરમાં આખું જીવન માણ્યું અને આપણા ગયા પછી એ ઘર આપણને કોઈને આપવાનું નથી, એ બેંકના નામનું થઈ જશે, બીકોઝ આપણે એના પર લોન લીધું છે ને જો અગર આપણે ચૂકવ્યું ના હોય તો એ બેંક એ ઘર વેચી અને આપણા લોનનું ડિફરન્શિયલ જેટલું હોય એ આપણા પાછળ આપણી જે લીગલ હેર્સ હોય એ લોકોને આપી દે અને પોતાના જે પૈસા હોય એ લોકો રીપેમેન્ટ તરીકે સ્વીકારી લે. માં જ્યારે બાળકો વિદેશ રહે છે કે જેમને બાળકો નથી એ લોકો આ મોર્ગેજની ફેસિલિટી લઈ શકે છે, પણ ફોરમ જે કેસમાં બાળકો છે અને એન્સેસ્ટરની પ્રોપર્ટી એમને અગર ઈચ્છા છે કે પાછી મેળવવા માગે છે તો શું બાળકો એ ઘર છોડાવી શકે છે? બિલકુલ છોડાવી શકે છે. એટલે જેટલું જો તમે મોર્ગેજ જ્યારે મૂક્યું હોય એ જે અમાઉન્ટ હોય એ તમે રીપે કરી નાખો તો બેંક વિલ ડેફિનેટલી ગીવ યુ ધ ફર્સ્ટ પ્રેફરન્સ. એટલે બેંક જ્યારે આપણે કહીએ ને કે ઘર વેચવા માટે નીકળે, જે આપણે મોર્ગેજ કરેલું હોય, તો ફર્સ્ટ પ્રેફરન્સ તો ફેમિલીને જ મળે. જો કોઈ લીગલ હેર્સ હોય અને એ લોકોને એ ઘર જોઈતું હોય તો જેટલું અમાઉન્ટ મોર્ગેજનું બાકી હોય રીપે કરવાનું એ લોકો એટલું રીપે કરી દે and then they can keep the house. બિલકુલ. તો જો આટલા બધા ફાયદા હોય તો કદાચ સિક્કાની બીજી બાજુ પણ હોઈ શકે છે. તો રિવર્સ મોર્ગેજમાં કયા કયા જોખમો કે મર્યાદાઓ હોઈ શકે કે રિસ્ક કયા કયા છુપાયેલા છે એના વિશે અમને થોડી માહિતી આપો.
હા, એટલે આમાં કદાચ એવું હોઈ શકે કે જો તમારી પાસે પૂરતા પૈસા ના હોય આને પે કરવાના, તમે જે મોર્ગેજ લીધું છે એને પે કરવાની પૂરતા પૈસા ના હોય તો એ ઘર તમારું જતું રહેશે. ઓકે, રાઈટ. બટ ઓફકોર્સ દેટ હેપન્સ કે જેને મોર્ગેજ લીધું હોય એના લાઈફ ટાઈમ પછી એ જતું રહે. તો એ એક એનું સૌથી મોટું ડ્રોબેક છે. અને ધીરે ધીરે કરીને ઇફ યુ આર નોટ રીપેઇંગ બેક તો તમારી માલિકી ઓછી થતી જાય. જો આપણે આ મોર્ગેજ નથી રીપે કરતા તો આપણી માલિકી એના પરથી હટી જશે, એ ઘર પરથી. દેટ ઇઝ ધ ઓનલી રિસ્ક, દેટ ઇઝ ધ બિગેસ્ટ રિસ્ક વિચ વી કેન સે. બિલકુલ. તો જેવી રીતના રિવર્સ મોર્ગેજના ફાયદાઓ છે એવી રીતના એના ડ્રોબેક પણ છે, જેના વિશે ફોરમે આપણને માહિતી આપી. ફોરમ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ આ ચર્ચાને આ વિરામ બાદ વધારે આગળ ધપાવીએ. જોડાયેલા રહો મારા સાથે. વેલકમ બેક. ડેટા રેચમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે રિવર્સ મોર્ગેજ કેવી રીતના ભારતીય અર્થતંત્રમાં, ભારતીય ઘરોમાં પણ ઉપયોગમાં લઈ શકાય. જ્યારે સિનિયર સિટીઝન એકલા રહેતા હોય કે એમના પાસે રિટાયરમેન્ટ પછીની કોઈ ઇન્કમ નથી, તો કેવી રીતના રિવર્સ મોર્ગેજ તમે યુઝ કરી શકો. અને આ દરેક ચર્ચા કરવા આજે આપણા સાથે જોડાયા છે ફોરમ શાહ, જેઓ ડિરેક્ટર છે SFN સુપરમાર્કેટના. ફોરમ, આપનું ફરીથી સ્વાગત છે આજના એપિસોડમાં. બ્રેક પર જતા પહેલાં જેવી રીતના આપણે રિવર્સ મોર્ગેજના બેનિફિટ વિશે વાત કરી, રિવર્સ મોર્ગેજ શું છે એના વિશે વાત કરી, એના પ્લસ અને માઇનસ સેગમેન્ટ્સ વિશે પણ આપણે ચર્ચા કરી. આગળ હું આપને પૂછવા માંગીશ કે જેવી રીતના તમે કીધું કે ભારતીય સિસ્ટમમાં રિવર્સ મોર્ગેજ એટલું પોપ્યુલર નથી, પણ વિદેશમાં રિવર્સ મોર્ગેજ ખૂબ જ પોપ્યુલર છે. ભારતમાં આ સ્કીમ કેટલી સફળ કે કોમન છે અને લોકો કેમ આ લેતા ખચકાય છે? આપનો શું મત છે એના ઉપર? એ છે ને આનો આન્સર એકચ્યુઅલી આપણા સંસ્કૃતિમાં, આપણા ઉછેરમાં છુપાયેલો છે. વેસ્ટર્ન કલ્ચરમાં કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જે આપણી ફેમિલી ટ્રેડિશન છે ત્યાં એ જળવાતી નથી હોતી. બાળકો મોટા થાય તો એ લોકોને 17-18 ના થાય એવા જ એ લોકો પોતાના માતા પિતા સાથે રહેવાનું છોડી દે છે, પોતાની રીતે રહેતા હોય અને પોતાનું ભવિષ્ય જે હોય પોતાની ઉપર પોતાના પગભર થઈને એ લોકો ઘડીને આગળ આવતા હોય છે. વરાઝ આપણે બાળકો મોટા થાય તો પણ આપણે મા બાપ સાથે રહેવાનું છોડતા નથી. હજી સુધી પણ ઇન્ડિયામાં ઘણી બધી જગાએ આપણે કહીએ ને જોઈન્ટ ફેમિલી ટ્રેડિશન જીવે જ છે કે માતા પિતા, સંતાનો, સંતાનની ફેમિલી બધા સાથે જ રહેતા હોય. તો આ એક મુદ્દો છે જેથી કરીને ઇન્ડિયામાં એટલું પ્રચલિત નથી. અને પ્લસ આપણા ત્યાં એવું છે કે જનરલી આપણી જે મૂડી કમાયેલી હોય એ આપણે નેક્સ્ટ જનરેશનને આપવા માંગતા હોઈએ છીએ. તો એ નેક્સ્ટ જનરેશનને જ્યારે આપણે આપવા માંગતા હોઈએ છીએ ત્યારે વી ડુ નોટ થિંક કે આપણે આને જ મોર્ગેજ કરીએ અને બાળકોને ના આપીએ. સો દેટ ઇઝ વન બિગ ડિફરન્સ બિટવીન ધ વેસ્ટર્ન કલ્ચર એન્ડ ઇન્ડિયા, કે જેથી કરીને રિવર્સ મોર્ગેજ એટલું પ્રચલિત નથી ભારતમાં હજી સુધી. કે કેવી રીતના ફોરેન કલ્ચર અને ભારતીય કલ્ચરમાં રિવર્સ મોર્ગેજનો ડિફરન્સ આપણે સંસ્કૃતિમાં જે વણાયેલો છે એના વિશે આગળ હું પૂછવા માંગીશ કે જે ઘર પર રિવર્સ મોર્ગેજ લીધું હોય એ ઘરના માલિકનું અગર અવસાન થાય છે તો આનાથી વારસદારો પર શું અસર પડી શકે? તો એ લોકોના વારસદારો પાસે ચોઈસ હોય છે ત્યારે જ્યારે માલિક ગુજરી જાય એ પછી. જો તમને એ ઘર તમારી માલિકીનું રાખવું હોય તો તમે એનું પેમેન્ટ કરીને યુ કેન ટેક ધ ઓનરશિપ ઇન ટુ યોર હેન્ડ્સ. અને તમારે ના જ જોઈતું હોય તો બેંક એ ઘર વેચી નાખે અને જે પણ વેચાણ પછી જે પણ કિંમત આવી હોય એમાંથી જે બેંકે રિકવર કરવાનું હોય એટલું બેંક લઈ લે અને ઉપરની ઘર કંઈ હજી બચ્યું હોય, ઉપર કંઈ પૈસા ભેગા થયા હોય તો એ વારસદારોને આપી દેવામાં આવે છે. સો દેટ ઇઝ હાઉ ધીસ ફંક્શનિંગ વર્ક્સ. એટલે આનાથી ફાયદો એવી રીતે છે કે વારસદાર, હવે દાખલા તરીકે ચિલ્ડ્રન દે ડુ નોટ હેવ ટુ વરી કે પેરેન્ટ્સ માટે રેગ્યુલર ઇન્કમ ક્યાંથી જનરેટ કરવી. જો રિટાયર થઈ ગયા હોય મા બાપ અને પેન્શન ના મળતી હોય કે બીજી કોઈ રેગ્યુલર ઇન્કમ ના આવતી હોય એ લોકોને,
તો બાળકોના ઉપર પણ એ લોકો આપણે કહીએ ને આમ ડિપેન્ડન્ટ ના રહે, એન્ડ એટ ધ સેમ ટાઈમ જ્યારે બાળકો પોતાનું ભવિષ્ય ઘડતા હોય છે, પોતાની લાઈફ માટે જેમત કરીને મૂડી એકઠા કરતા હોય છે, ત્યારે દે ડોન્ટ હેવ આર પેરેન્ટ્સ. તો ઘણા બધા કેસીસમાં આ એક વિન વિન સિચ્યુએશન થઈ જાય. એટલે વારસદારોને એમ પોતાનું ઘર ફ્યુચરમાં પોતે અગર એ પેમેન્ટ કરી નાખે તો મળી પણ શકે છે. એટ ધ સેમ ટાઈમ એ લોકોને માતા પિતા માટે રેગ્યુલર આવકની ચિંતા કરવી નથી પડતી. બિલકુલ. તો જો કોઈ સિનિયર સિટીઝનને પૈસાની જરૂર હોય પણ તેઓ બેંક પાસે ઘર ગીરવે મૂકવા ન માગતા હોય, કારણ કે આજે આપણા દરેક ઇન્ડિયન ફેમિલીમાં જે પોતાનું ઘર હોય, જેમાં વર્ષો વર્ષ રહ્યા હોય, એમાં એક ઇમોશન્સ જોડાયેલા હોય, તો આ સિચ્યુએશનમાં રિવર્સ મોર્ગેજ સિવાય બીજા કયા કયા વિકલ્પો છે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટના જે આપણે આપી શકીએ દર્શકોને? એટલે જો એમની પાસે મૂડી નથી તો જનરલી વિકલ્પો એટલે જ્યારે તમારે એકદમ રિટાયર ના થયા હો તમે, કે થોડી મૂડી છે અને એ તમે એક પેન્શન ઓરિએન્ટેડ સ્કીમમાં કે કશે સેવ કરો જેથી કરીને તમને રેગ્યુલર ઇન્કમ આવતી રહે, કા પછી તમે રિટાયર થવાના હો એની પહેલા જ એવી રીતે પ્લાનિંગ કરો કે તમારી જે મૂડી છે એ તમે અલગ અલગ પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરી રાખો જેથી કરીને તમે એમાંથી રેગ્યુલર ઇન્કમ ડ્રો કરી શકો. હવે એવા તો ઇન્ડિયામાં ઘણા બધા ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ અવેલેબલ છે જેમાં લોકો બહુ પહેલાથી પૈસા સેવ કરી શકે છે અને જ્યારે રિટાયર થવાના હોય ત્યારે એક આખી પૂંજી જમા થઈ જાય અને એમાંથી વિડ્રો કરી શકે છે. આપણી પાસે મ્યુચ્યુઅલ ફંડ્સનો ઓપ્શન છે, આપણી પાસે બોન્ડ્સ છે જે રેગ્યુલર પેઆઉટ્સ આપતા હોય છે, ગવર્મેન્ટ બોન્ડ્સ પણ છે, ફિક્સ ડિપોઝિટ્સ પણ છે, ગવર્મેન્ટ સ્મોલ સેવિંગ સ્કીમ્સ જે આપણી ચલાવે છે એમાં પણ ઘણા બધા વિકલ્પો છે સિનિયર સિટીઝન્સ માટે જે એ લોકો વાપરી શકે, જ્યાંથી એ લોકોને નિયમિત ઇન્ટરેસ્ટ આવી શકે કે પછી ડિવિડન્ડ આવી શકે, કે જે પણ હોય ડિપેન્ડિંગ ઓન ધ પ્રોડક્ટ એ લોકોએ ચૂઝ કર્યું છે. અને મ્યુચ્યુઅલ ફંડ્સના માધ્યમથી જો આપણે સેવ કરીને એક કોર્પસ ઊભું કર્યું હોય તો એમાંથી આપણે સિસ્ટમેટિકલી વિડ્રો પણ કરી શકીએ છીએ. એટલે આનો અર્થ એમ છે કે જનરલી જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સની વાત આવે તો બધા ખાલી એસઆઈપી તરફ પલડું ભારી થઈ જાય છે કે એસઆઈપી કરવી જોઈએ, બટ દેર ઇઝ સમથિંગ નોન એઝ એસડબ્લ્યુપી ઓલ્સો, જે આપણને રેગ્યુલર ઇન્કમ જનરેટ કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કે આપણા જ ઇન્વેસ્ટમેન્ટ્સમાંથી દર મહિને આપણે થોડુંક થોડુંક વિડ્રો કરતા રહીએ જેમ આપણી જરૂરત હોય એમ. ઘણા લોકો એવું વિચારે છે કે મારા પાસે ઘર છે એટલે રિટાયરમેન્ટની ચિંતા નથી, તો શું માત્ર રિવર્સ મોર્ગેજ પર નિર્ભર રહીને પણ આરામદાયક રિટાયરમેન્ટ જીવી શકાય? દેટ ડિપેન્ડ્સ તમારા ઘરની વેલ્યુ શું છે, તમારા રૂટીન એક્સપેન્સીસ કેટલા છે, તમારા લાઈફમાં હજી તમને કયા કયા ગોલ્સ અચીવ કરવાના બાકી છે. કારણ કે આપણે છે ને અત્યારે અગર વાત કરીએ જે પેઢી રિટાયર્ડ છે કે હાલમાં જ રિટાયર થઈ છે એ લોકોએ હજી સુધી હંમેશા સેવિંગ્સની જ વાત કરી હોય છે આપણી પાસે. હવેની જનરેશનમાં કદાચ એ થોડોક ફેર પડવાનો છે, બટ અત્યાર સુધી એટલે કે આપણા માતા પિતા કહીએ કે એનથી થોડાક મોટા ઉંમરના જે લોકો હોય એ લોકોએ ફૂલ લાઈફ પૈસા કમાવી છે, મૂડી ભેગી કરી છે અને જે એ લોકોના ગોલ્સ હોય ને એ લોકો રિટાયરમેન્ટ પછી માટે જનરલી મૂકતા હોય છે, કે ગોલ્સ કરતા પણ આઈ કેન સે કે એ લોકોના જે શોખ છે હરવા ફરવાના કે કશું હોબી કરવાની કે બધી, તો એ તમારે ધ્યાનમાં રાખીને જ ડિસાઈડ કરવાનું કે ફક્ત ઘરથી તમારું પૂરું થઈ રહેશે કે પછી એ ઉપરાંત તમારે એક મૂડી પણ ઊભી કરવી જ જોઈએ સાથે. બિલકુલ. તો ફોરમ હું છેલ્લે આપને પૂછવા માંગીશ કે આ નિર્ણય લેતા પહેલાં પરિવાર અને સિનિયર સિટીઝન્સે કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, ગુડ ઓર બેડ? તમારો શું ફાઇનલ વર્ડિક્ટ હોઈ શકે આ બાબતે? જો રિવર્સ મોર્ગેજ છે ને એક ખૂબ જ સારો જરિયો છે આપણા દેશમાં કે કોઈ પણ દેશમાં ટુ જનરેટ રેગ્યુલર ઇન્કમ ફોર સિનિયર સિટીઝન્સ. બટ આપણે સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જો આપણી પાછળ આપણા દીકરાઓને દીકરીઓને કે કોઈને પૈસાની મૂડીની જરૂરત પડશે કે એ લોકો માટે મકાનની જરૂરત પડશે, તો દેન યુ હેવ ટુ થિંક દેટ વે કે બેસિકલી તમારી પરિવારની જે જરૂરતો છે, તમારા જે ગોલ્સ છે એ બધા તમે પૂરું પાડીને અગર એના પછી પણ તમારે ઘર હોય જે તમને તમારા હયાતીમાં કોઈને જ નથી આપવું એન્ડ યુ વોન્ટ ટુ કીપ ઇટ વિથ યોર સેલ્ફ,
તો તમે આ એક ઓપ્શન, આ એક વિકલ્પ કન્સિડર કરી શકો છો. સાથે સાથે ખાલી એટલું ધ્યાન રાખજો કે એના પ્રત્યેના જે પેમેન્ટ્સ છે એ પણ આપણે સમયસર કરવા જોઈએ, નહીં તો આમાં પણ ઇન્ટરેસ્ટ કોસ્ટ આપણો વધતો જાય છે, જેથી કરીને ઇન ધ એન્ડ જ્યારે રીપેમેન્ટ કરવાનો વારો આવે ત્યારે અમાઉન્ટ બહુ મોટી દેખાય છે. તો એ આપણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. અને રિવર્સ મોર્ગેજ લેતી પહેલા આપણું જે મકાન છે, આપણું જે ઘર છે, એ કયા લોકેલિટીમાં છે, વેધર ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સેલેબલ ઇન ફ્યુચર ઓર નો, શું એની લાઈફ છે, એની વેલ્યુએશન કેવી રીતે વધશે, તમે કયા એરિયામાં રહો છો, એ બધું ધ્યાનમાં રાખવું પડે તમારે. કારણ કે બેંક્સ પણ આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખશે જ, બિકોઝ એ લોકો પણ છેવટે તો પૈસા કમાવા દે આર ડુઈંગ ધીસ, દે આર ગિવિંગ યુ ધીસ ઓપ્શન, કારણ કે એમાં એ લોકોનો પણ થોડોક તો ફાયદો હોવો જોઈએ. સો આ બધા ઓપ્શન્સ ધ્યાનમાં રાખજો અને તમે આ કન્સિડર કરી શકો છો. ઓફકોર્સ અગર તમારે વારસાગત પ્રોપર્ટી ના હોય અને કોઈને ના આપવાની હોય તો ડેફિનેટલી ધીસ કેન બી કન્સિડર્ડ એઝ એન ઓપ્શન. બિલકુલ ફોરમ, તો આપનો ખૂબ ખૂબ આભાર. તમે આ રિવર્સ મોર્ગેજ જેવા જટિલ અને કોમ્પ્લિકેટેડ સંવેદનશીલ ટોપિકને અમારા સાથે ચર્ચા કરી, એના સારા અને ખરાબ દરેક પાસાઓ, એમના ફાયદા, જોખમો અને વાસ્તવિકતા આટલી સરળતાથી અમારા સામે મૂકી એ બદલ. તો દર્શક મિત્રો, આપણે ત્યાં ઘર એ માત્ર ઈંટ પથ્થરનું માળખું કે ફાઇનાન્શિયલ અસેટ નથી, પણ વર્ષોની મહેનત અને લાગણીઓનું સરનામું છે. નિવૃત્તિની ઉંમરે સ્વમાનભેર જીવવા માટે જો રિવર્સ મોર્ગેજનો આખરી સહારો પણ ઉપયોગ કરવો પડે તો એમાં કશું ખોટું નથી. પરંતુ આ નિર્ણય લાગણીમાં આવીને નહીં, પણ આપણી ફેમિલીની સાથે રાખીને અને યોગ્ય ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ સાથે લઈએ તો વધારે સારું છે. અત્યારે રિટાયર રેચમાં બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.